ફાઇનલ રિક્ષા મળી ગઈ છે। આ રિક્ષા છે જે તમને અહીંથી 20 રૂપિયામાં લઈ જશે વસોવા બીચ, અને ત્યાંથી પછી આપણે જવાનું છે ફેરીમાં। તો અત્યારે રિક્ષામાં જઈએ છીએ, ત્યાંથી આપણે ફેરીમાં જવાનું છે વસોવા બીચ। તો અહીંથી આપણે અંદર જવાનું છે, તો ચાલતા ચાલતા જઈએ છીએ આપણે। તમે જોઈશું તો આપણે ફેરી પર બેસી ગયા છીએ અને અહીંથી હવે આપણે સામે માટે લઈને જવાનું છે। इसलिए कोई आने वाला तो है नहीं दूसरा इनके सिवा, इसलिए अपने हिसाब से बना रहे थे। 1 लाख रुपया बोला एक दिन का पड़ा। बताओ बताओ फिर। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક શૂટિંગ ચાલુ છે। મેડિકલનું આખું સેટઅપ ઊભું કરેલું છે। અહીંથી આપણે તમે સામે જોઈ શકો છો અત્યારે કેમેરાના સેટઅપ લાગે છે આગળ, અહીંયા પણ લાગે છે, અહીંયા પણ કેમેરાના આખા સેટઅપ લાગે છે, એ તમે જોઈ શકો છો। બેસીને આપણે શૂટ કરી શકશું। કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું મારા એક આ નવા વિડીયોમાં। તો લાસ્ટ વિડીયો તમે જોયો કે હું મુંબઈ આવ્યો હતો બાય ટ્રેન। તો ટ્રેનની જર્ની કેવી હતી મેં તમને પૂરેપૂરો માહિતી આપેલી છે, પણ હવે આજના વિડીયોમાં હું તમને બતાવીશ એક એવો આઇલેન્ડ કે જ્યાં ફિલ્મના પણ ઘણા શૂટિંગ થાય છે, સિરિયલના પણ ઘણા શૂટિંગ થાય છે। એ આઇલેન્ડમાં તમે કેવી રીતના પહોંચી શકો છો, ક્યાંથી ક્યાં જવાનું છે, બધી માહિતી આપીશ। તો આખો વિડીયો જોજો, અને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો અત્યારે હું મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન પકડીને હું અહીંયા અત્યારે આવ્યો છું વસોવા કરીને। વસોવા મેટ્રો પણ જાય છે, વસોવા ટ્રેન પણ જાય છે, બંને અવેલેબલ છે। અહીંયા પહોંચી અને અહીંથી તમારે રિક્ષા કરવાની છે વસોવા બીચની। વસોવા બીચની તમે રિક્ષા કરશો તો ત્યાંથી વસોવા બીચથી તમને ડાયરેક્ટ પછી ફેરી મળશે, જે તમને લઈ જશે મડાઈલેન્ડ। યાની કે મડાઈલેન્ડ ત્યાં અલગ અલગ ઘણી ફિલ્મ શૂટિંગ થયા છે, ઘણી સિરિયલના શૂટિંગ થયા છે। જે બંગલાના સીન જે બતાવવામાં આવે છે, જે બંગલોસ બતાવવામાં આવે છે મોટા મોટા, એ બધા બંગલા અત્યારે મડાઈલેન્ડમાં છે। ફિલ્મ સિટીમાં શૂટિંગ થાય જ છે, પણ બહારનું શૂટિંગ મોસ્ટ ઓફ મડાઈલેન્ડમાં પણ થાય છે। તો ત્યાં જશું આપણે કેવી રીતના પહોંચી શકીએ છીએ તો માહિતી આપી કે કોઈ પણ મુંબઈ કોઈ પણ જગ્યાએ હો, તમારા વસોવા મેટ્રો સ્ટેશન કે વસોવા સ્ટેશન તમારે આવવાનું છે, ત્યાંથી તમને રિક્ષા કરીને જવાનું છે આપણે વસોવા બીચ, અને ત્યાંથી તમને ફેરી મળશે ડાયરેક્ટ વસોવા, ત્યાંથી તમને ફેરી મળશે ડાયરેક્ટ મડાઈલેન્ડની। તો અત્યારે હું મેટ્રો સ્ટેશન નીચે ઉતરું છું અને અહીંથી હવે અમે અહીંથી જઈએ છીએ આપણે બહાર અને રિક્ષા ગોતવાની। રિક્ષા ગોતી અને જવાનું છે આપણે પહેલાં વસોવા બીચ, અને ત્યાંથી આપણે જઈશું મડાઈલેન્ડ। તો કેવી રીતે પહોંચીએ છીએ તો વિડીયો તમે જરૂરથી જોજો। એન્ટ્રી ન હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ। તો અત્યારે જઈએ છીએ આપણે હવે રિક્ષા ગોતવા માટે। તો અહીંથી નીચે ઉતરીએ છીએ આપણે અને સામે રિક્ષા સ્ટેન્ડ છે, તો પૂછીએ છીએ લોકોને કે શું પ્રાઇસ લેશે વસોવા બીચ તક જવાની। આઈ થિંક 1-1.5 કિલોમીટર છે અહીંથી, પણ જોઈએ છે કેટલો ચાર્જીસ લે છે તો પણ। અને આ હતું મેટ્રો સ્ટેશન। તો અહીંથી હવે લોકલ બસ પણ તમને મળે છે, એ પણ તમે લઈ શકો છો। જો તમે એકલા આવતા લોકલ બસ પણ છે, એ પણ તમારે અવેલેબલ છે, અને બસ વધતી હોય તો સામે રિક્ષાવાળા પણ છે, એ પણ તમે લઈ શકો છો। સામે તમે જે રિક્ષા જોઈ રહ્યા છો, તો રિક્ષામાં જઈએ છીએ આપણે, અને ત્યાંથી આપણે પૂછીએ છીએ કે મડાઈલેન્ડને શું અહીંથી ભાડું લે છે। તો દૂર નથી, 1-1.5 કિલોમીટર જ છે, તો ત્યાં જઈને પૂછીએ છીએ કે શું ભાડું છે મડાઈલેન્ડનું। ત્યાંથી આપણે ફેરી પકડવાની છે। અત્યારે પહેલાં આપણે જઈએ છીએ રિક્ષાવાળાને પૂછીએ છીએ। તો આ રિક્ષાવાળા ભાઈને પૂછીએ છીએ, भैया वसोवा बीच कितना लोगे भैया? 5 लोग हैं, कितना लोगे? ફાઇનલ રિક્ષા મળી ગઈ છે। આ રિક્ષા છે જે તમને અહીંથી 20 રૂપિયામાં લઈ જશે વસોવા બીચ, અને ત્યાંથી પછી આપણે જવાનું છે ફેરીમાં। તો અત્યારે રિક્ષામાં જઈએ છીએ, ત્યાંથી આપણે ફેરીમાં જવાનું છે વસોવા બીચ। તો આગળ આપણે જવાનું છે વસોવા બીચ, અહીંથી 1-1.5 કિલોમીટર છે। તો રિક્ષા આપણે મળી ગઈ, રિક્ષામાં આપણે બેસી ગયા છીએ અને જઈએ છીએ આપણે હવે વસોવા બીચ, અને ત્યાંથી આપણે ફેરી મળશે। તો રિક્ષામાં બેસી ગયા છીએ આપણે। રિક્ષાવાળાએ આપણે અહીંયા ઉતારી રહ્યા છે। ગામ છે વસોવા, અહીંથી આપણે થોડુંક આગળ ચાલશું એટલે ડાયરેક્ટ ફેરી મળશે આપણે મડાઈલેન્ડ જવાની। તો ફેરીનો શું પ્રાઇસ છે એ પણ તમને બતાવું છું। અત્યારે હું છું અત્યારે વસોવા ગામની અંદર। અહીંયા વસોવા ગામની અંદર આપણે રિક્ષાવાળા ઉતારશે, ત્યાંથી તમારે થોડું ચાલવું પડશે, ત્યાંથી જવાનું છે આપણે ફેરી પકડીને મડાઈલેન્ડ। તો કેવી રીતના પહોંચીથી જોઈએ છીએ આપણે। તો અહીંથી આપણે અંદર જવાનું છે, તો ચાલતા ચાલતા જઈએ છીએ આપણે। અને તમે આ લાઈન જોઈ શકો છો, રિક્ષા માટે લાઈન જાગી, અને અહીંથી આપણે આગળ જશું એટલે તમને આગળ ફેરી તમને જોવા મળશે, અને શું પ્રાઇસીસ છે પણ તમને ત્યાં જઈને હું માહિતી પૂરી આપું કે
બીચ પર પહોંચવા મડાઈલેન્ડ પહોંચવાના શું પ્રાઇસીસ છે. થોડીક વિડીયોની ક્વોલિટી ખરાબ હશે કારણ કે જે મારો મેઇન કેમેરો છે, મેઇન ફોન છે એ અત્યારે સમાવ બંધ થઈ ગયો છે, ચાર્જિંગ નથી એટલે હું મારા બીજા ફોનથી શૂટ કરું છું. તો આને થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરી લેજો. એટલું બધું ક્લિયર પિક્ચર નહીં આવે અને આવતું હોય તો કહેજો તો આ ફોન નવો ઉપયોગ કરીશ. આ ફોનનો ઇસ્યુ ન હોય તો બે ફોનના હું વારે ઉપયોગ કરીશ. તો અત્યારે અહીંથી આપણે આ ફેરી રાઈડ આવી ગઈ છે. ઘણી બધી અહીંયા તમને બોટ જોવા મળશે. ત્યાંથી આપણે ટિકિટ પરચેસ કરી અને જવાનું છે મઢ, જે એક વન ટાઈપ ઓફ આઇલેન્ડ જેવું જ છે. ત્યાં આપણે ફેરી પર બેસી ગયા છીએ અને અહીંથી હવે આપણે સામે મડાઈલેન્ડ જવાનું છે. આપણી ફેરી છે, ફેરીનું અંદરનું શૂટિંગ કરવા નથી આપતા, અલાઉડ નથી, એટલે અંદરનું શૂટિંગ નથી કરતા. પણ તમને હું અહીંથી બતાવું છું. આપણે બોટની તરફ સામે હતા ત્યાંથી હવે જઈએ છીએ એના સામેના પાર્ટમાં. આ બાજુ પણ તમે જોઈ શકો છો જાજી બધી ઘણી બધી બોટ છે. તો બોટ પર બેસીને આપણે અત્યારે જઈએ છીએ મડાઈલેન્ડ. ખાલી 2 મિનિટની રાઈડ કરીને આપણે પહોંચી ગયા છીએ મડાઈલેન્ડ. તો અહીંથી હવે આપણે રિક્ષા કરીને જવું પડશે અલગ અલગ બંગલા જોવા માટે. શૂટિંગ તો બધું મોસ્ટ ઓફ ઇન્ડોર જ થાય છે, આઉટડોર શૂટિંગ નથી થતી. આઉટડોર થતી હશે તો તમને બતાવીશ. તો ઇન્ડોર શૂટિંગ પણ અલાઉડ હોતી નથી, તો તમને આઉટડોર શૂટિંગ હશે તમને બતાવીશ. તો ફેરીની ટિકિટ હતી માત્ર ને માત્ર 5 રૂપિયા. 5 રૂપિયા ટિકિટ છે તમારે વસોવા બીચથી અહીંયા મડાઈલેન્ડ પહોંચવા માટે. અને ત્યાંથી હવે આપણે રિક્ષા પકડીને આખું બહુ મોટું આઇલેન્ડ છે ફરશું આપણે. અને શું ટિકિટ છે રિક્ષાવાળાની અને તે જગ્યાએ તમે લઈ જાય છે બધું તમને હું બતાવીશ અને સમજાવીશ. અત્યારે હું પહોંચી ગયો છું મડાઈલેન્ડ. મડાઈલેન્ડ એટલે કે ઘણી બધી પિક્ચરના, સિરિયલના અને ઘણા શૂટિંગ અહીંયા ઇન્ડોર થાય છે ત્યાં. અત્યારે અહીંયા આપણે રિક્ષાવાળાને પૂછ્યું છે 1 કલાકના હિસાબે પૈસા લે છે. જો શૂટિંગ હશે તો આપને બતાવશે, ઇન્ડોર આઉટડોર જે પણ હશે. પણ શૂટિંગ નહીં હોય તો નહીં બતાવે. અને આપને પ્રાઇસ કહે છે 2 કલાકના 600 રૂપિયા. એટલે કે 1 કલાક તમે 300 રૂપિયામાં તમને રિક્ષા મળશે. અલગ અલગ બંગલે લઈ જશે અને ત્યાંથી તમારે જો શૂટિંગ ચાલુ હશે તો ભાઈ ઊભા રહેશે, આપને બતાવશે. અને શૂટિંગ ચાલુ નહીં હોય તો કંઈ દેખાશે નહીં. તો અત્યારે હવે આપણે રિક્ષા બુક કરીને જઈએ છીએ અલગ અલગ જગ્યાએ શૂટિંગ લોકેશન જોવા માટે. તો ફાઇનલી આપણે રિક્ષા બુક કરી લીધી છે. આ રિક્ષા સામે તમે જોઈ શકો છો, આ રિક્ષા છે. આમાં બેસીને આપણે જવાનું છે. કેવી રીતે જવાનું છે, શું છે એ ભાઈ આપણે બધું સમજાવશે. તો હું આગળ બેસું છું રિક્ષાની અહીંયા આગળ અને અહીંથી આપણે જવાનું છે. તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો રિક્ષામાં બેસી ગયા છીએ અને અલગ અલગ શૂટિંગ લોકેશન ઉપર જવાનું છે આપણે. તો જોઈએ છીએ કે આ શૂટિંગ ચાલુ છે. આખો આઇલેન્ડ છે. અહીંયા મોસ્ટ ઓફ તમને શૂટિંગ માટે જ પિક્ચરના છે, સિરિયલના છે, એના માટે બધા લોકો આવે છે. જેમ મુંબઈમાં ફિલ્મ સિટી છે એવી રીતના અહીંયા પણ ગોરેગાંવમાં છે ફિલ્મ સિટી, એવી રીતના અહીંયા પણ છે. ફિલ્મ સિટી નથી પણ આ ઓપન છે, મડાઈલેન્ડ છે. વાં પૂરી ટિકિટ છે અને અહીંયા કોઈ પ્રકારની ટિકિટ નથી. તમારે જો શૂટિંગ જોવાનો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે અહીંયા આવી શકો છો. વાં પૂરે 600 રૂપિયા પર પર્સન ટિકિટ છે અંદર જવાની અને અહીંયા કોઈ ટિકિટ નથી. તો તમે પણ જોઈ શકો છો. જઈએ છીએ આપણે હવે રિક્ષામાં બેસીને અલગ અલગ જગ્યાએ લોકેશન ઉપર જવા માટે. આપણે અહીંયા ઊભી રાખી દીધી છે અને તમે આ જોઈ શકો છો. સૌપ્રથમ પહેલો બંગલો આવ્યો છે અને અહીંયા અત્યારે વહુરાણી કે નોકરાણી એવી ગુજરાતી કલર્સમાં જે સિરિયલ આવે છે એનું શૂટિંગ કાલથી સ્ટાર્ટ થવાનું છે. આ બંગલાની અંદર શૂટિંગ અલાઉડ નથી. તમને બહારથી બતાવું છું. કંકુ, વહુરાણી કે નોકરાણી સોમથી શનિ રાત્રે 8 વાગે આવે છે કલર્સ ગુજરાતીમાં. એનું શૂટિંગ અહીંયા થશે. મૂકેલું છે અવેલેબલ ફોર શૂટિંગ. તો અંદર શૂટિંગ કાલથી સ્ટાર્ટ થવાનું છે. અંદર અલાઉડ નથી અને અહીંથી કેમેરા મારો બંધ કરું છું. અત્યારે આપણે બંગલાની બહાર પાછા આવી ગયા છે અને આ મેં ખાલી ભાડું પૂછ્યું કે તમે શું લ્યો છો ભાડું શૂટિંગ માટે દેવા માટે. તો 1 લાખ રૂપિયા એક દિવસનું ભાડું છે. તો અહીંયા અત્યારે ગુજરાતી જે સિરિયલ છે એની શૂટિંગ કાલથી સ્ટાર્ટ થવાનું છે. તો એ લોકો 1 લાખ રૂપિયા એક દિવસનું ભાડું આપશે અને આ બંગલામાં એને શૂટ મળશે. જેટલા દિવસ શૂટ ચાલશે એટલા દિવસ 1 લાખ રૂપિયા ભાડું એને દેવું પડશે. એ આપણે બીજી જગ્યાએ જે બીજા બંગલામાં શૂટિંગ ચાલુ છે તમને બતાવીશ. અત્યારે તમને ખાલી બહારથી બંગલો બતાવ્યો. અંદર શૂટિંગ અલાઉડ નહોતી. અંદર ઘણું બધું વન ટાઈપ ઓફ તમે જે સિરિયલમાં જોવો છો એવી રીતના અલગ અલગ સેટ હતા અને સેટ પરથી તમે અલગ અલગ જે લોકેશન હતા ત્યાં જઈ શકો છો. આ જે કંકુ સિરિયલ આવે છે એ સિરિયલ હતી. अंदर काल शूट थवानो है, इसलिए कोई आने वाला तो है नहीं दूसरा इनके सिवा, इसलिए अपने हिसाब से बना रहे थे। 1 लाख रुपये बोला एक दिन का पड़ा है। बताओ फिर एक दिन का 1 लाख रुपये पड़ा।
તો હવે જઈએ છીએ આપણે જે બીજું લોકેશન છે ત્યાં, અને ત્યાં પણ જોઈશું કે શૂટિંગ અવેલેબલ છે. एक बार इधर से भी राइट मारता हूँ. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક શૂટિંગ ચાલુ છે. મેડિકલનું આખું સેટઅપ ઊભું કરેલું છે. અહીંથી આપણે અંદર એન્ટ્રી લીધી છે અને ત્યાંથી આપણે અંદર પહોંચી અહીંયા મેડિકલનું આખું સેટઅપ ઊભું કરેલું છે. અંદર શૂટિંગ તમે સ્ટાર્સની કોઈ નથી લઈ શકતા. બાકી તમને બતાવી દઉં છું. અંદર ફોટોવાળાનો ફોટો પાડીને બતાવીશ. શૂટિંગ અલાઉડ નથી, તો એ નહીં બતાવી શકું. ફોટો પાડીને તમને બતાવ્યું અને થોડું શૂટ પણ તમને દેખાડ્યું કેવી રીતના અંદર શૂટિંગ રહી છે. આખો બંગલો છે અને બંગલાની અંદર અત્યારે એક મેડિકલ મતલબ હોસ્પિટલનું શૂટિંગ ચાલતું હતું. અંદર થોડા સીન પર તમને કેમેરો પર તમને બતાવ્યું, કેમેરા કેવી રીતે શૂટિંગ કરે છે એ પણ તમને બતાવ્યું અને થોડું શૂટ પણ બતાવ્યું. વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર તો જરૂર કરજો. તમે દેખો આ એક બંગલો છે, આ બીજો બંગલો છે. ટોટલ 4 બંગલા લાઇનમાં છે. પણ અત્યારે અહીંયા કોઈ શૂટિંગ ફિલહાલ ચાલુ નથી, પણ તમને હું ઝૂમ કરીને બતાવી દઉં છું. આની અંદર શૂટિંગ થાય છે, ઇન્ડોર શૂટિંગ. આપણે અહીંથી આપણે આવ્યા અને અહીંથી અંદર આખું ઇન્ડોર શૂટિંગ થાય છે. અને આની પાછળ જે બીચ છે, મડ બીચ કહેવાય છે, ત્યાં જઈએ છીએ આપણે. એ તમને બતાવું છું. આ તમે આખું જોઈ શકો આઇલેન્ડ જેવું જ છે, આખું આઇલેન્ડ છે. ફિલ્મ સિટી પણ આવી રીતના જ છે, પણ ફિલ્મ સિટીમાં આવી રીતના શૂટિંગ અલાઉડ નથી. તો તમારે શૂટિંગ જોવું હોય તો તમારે મડ આઇલેન્ડ તમે આવો, ત્યાં તમને શૂટિંગ જોવા મળશે, બધું તમને જોવા મળશે. તો હવે જઈએ છીએ આપણે જે બીચ એરિયો છે ત્યાં. તો અહીંથી આપણે આગળ જઈએ છીએ. થોડુંક કેમેરામાં તમે જોઈ લીધું, કારણ કે એવું છે કે અત્યારે બીજી વાર કહું છું, મારો ફોન બંધ થઈ ગયો છે. જે મેઇન ફોન છે એને શૂટિંગ કરું છું, એ આઈફોન એ બંધ થઈ ગયું. એના માટે આપણે આ કેમેરા અત્યારે અમે મારા બીજા ફોનથી ચાલુ છે શૂટિંગ. થોડુંક એડજસ્ટ કરી લેજો તમે. તો અત્યારે પાછા જઈએ છીએ આપણે મડ આઇલેન્ડના બીચમાં. તો અહીંથી બીચની એન્ટ્રી છે, અહીંયા જઈએ છીએ. પાછળ તમે જોઈ શકો છો બધા બંગલા છે અને એની એક્ઝેક્ટ પાછળ જ આ બીચ છે. તો બીચના જે સીન લેવાના હોય છે એ પણ મોસ્ટ ઓફ અહીંથી લેવાય છે. એના માટે ગોરેગાંવ કે જમ્મુ બીચ નથી જવું પડતું. અહીંથી તમે પૂરેપૂરા બીચના સીન આવી જાય છે. એ પણ તમે આ જોઈ શકો છો. આખું બીચ છે અને પાછળ બધા બંગલોઝ છે. અત્યારે જે આપણે આખું મડ તમને કહું તો ટોટલ 4 કિલોમીટરથી 5 કિલોમીટરમાં આખું મડ ફેલાયું છે. બધી જગ્યાએ બંગલાસને આવા શૂટિંગ લોકેશન છે. તમારે પણ જો શૂટિંગ કરવું હોય અહીંયા આવીને તો તમે પણ કરી શકો છો. ચાર્જીસ તમને મેં કીધા 1 લાખનો બંગલો મળશે અને તમને બંગલો 20,000માંથી તમને બંગલો મળશે. જેવા તમે પૈસા આપશો એવો તમને શૂટ કરવા માટેની જગ્યા તમને મળશે. જે એક બંગલા આવ્યા છે ત્યાં લાઈવ શૂટિંગ ચાલુ છે. જોઈએ છીએ કે અંદર શૂટિંગ કરવા દે છે કે નહીં. જો કરવા દેશે તમને બતાવીશ. પાછળ તમે જોઈ શકો છો, પાછળ બંગલો છે, અત્યારે ત્યાં લાઈવ શૂટિંગ ચાલુ છે. અત્યારે આપણે એક શૂટ લોકેશન પર બેઠા છીએ અને અહીંથી હું તમને થોડુંક શૂટ બતાવીશ. જો ટેક ચાલુ છે ત્યારે શૂટિંગ નહીં કરી શકું, પણ તમને કેવી રીતના કેમેરા સેટઅપ લાગેલા છે, કેવી રીતે એક્ટર્સ આવે છે, તમને બધું બતાવું છું. શૂટિંગની અહીંયા પરમિશન મળી ગઈ છે આપણે, તો અહીંયા થોડુંક તમને શૂટ કરીને હું બહારનું બતાવી દઈશ. તમે સામે જોઈ શકો છો અત્યારે કેમેરાના સેટઅપ લાગે છે. અહીંયા પણ લાગે છે, અહીંયા પણ કેમેરાના સેટઅપ લાગે છે. એ તમે જોઈ શકો છો. બેસીને આપણે શૂટ કરી શકશું. આખો પાછળ બંગલો છે અને અહીંથી હવે આપણે શૂટ સ્ટાર્ટ થશે. જો ગાડી આજે અંદર આવી છે, આ બાજુ પણ તમે કેફેનો આખો સીન લેવામાં આવે છે અત્યારે, આખો કેફેનો. અને આ તમે આ જોઈ શકો છો અત્યારે અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું. અંદરનો થોડો સીન બતાવ્યો, કેવી રીતના શૂટિંગ થાય છે, કેવી રીતના કેમેરા સેટઅપ થાય છે, કેવી રીતના આખો સેટ તૈયાર થાય છે. અને અત્યારે સેટ તૈયાર થતો હતો એ તમને થોડુંક કહી દઉં કે એમાં એવું હતું, શૂટિંગ એવી રીતે થવાનું હતું કે કિડનેપિંગનો અહીંયા પૂરેપૂરો અત્યારે શૂટ ચાલતું હતું. તો અંદરથી તમને બતાવ્યું. તમને વિડીયો લાઈક ગમતો હોય તો પ્લીઝ તમે લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને જ્યારે પણ તમે મુંબઈ આવો ત્યારે તમે આ મડ આઇલેન્ડની મુલાકાત તો તમે એકવાર જરૂરથી લેજો. તો તમને આખા ફિલ્મ સ્ટુડિયો કેવી રીતના આખું શૂટિંગ થાય છે, કેમ આખું પિક્ચર બને છે, કેમ મૂવી બને છે, કેમ OTT પ્લેટફોર્મમાં જે સિરીઝ બને છે, એ બધું તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો ત્યારે આપણે એક બીજા બંગલામાં આવી ગયા છીએ. તો સામે તમે આ વેનિટી વેન પણ જોઈ શકો છો. કે વેનિટી વેન છે, ત્યાં અંદર મેકઅપ એ બધું થતું હોય જે સ્ટાર્સ હોય છે એના, અને સ્ટાર્સની આ બધી ગાડી છે. અંદર શૂટિંગ અલાઉડ છે કે નહીં, અંદર જવા દેશે કે નહીં, એના માટે પૂછવા માટે જઉં છું. જો અલાઉડ હશે તો આપણે અંદર જઈશું, તમને થોડાક સીન બતાવીશ. અલાઉડ નહીં હોય તો તમને અહીંથી જ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ આખો વેનિટી વેન છે અને જે સ્ટાર્સ છે એની તમને આ ગાડીના પણ તમને આ સીન જોવા મળે છે.
પરમિશન લીધી છે, અંદર થઈ છે, જ્યાં ટેક ચાલુ છે ત્યાં મહેરબાની શૂટિંગ લેવાની ના પાડી છે. પણ તમને હું કેવી રીતના અહીંયા કેમેરા સેટઅપ થાય છે, કેવી રીતના આખું શૂટ ચાલે છે બધું તમને બતાવું છું. તમે આ પાછળ જોઈ શકો છો પૂરા અત્યારે કેમેરાનું સેટઅપ લાગે છે. આગળથી પણ તમને બતાવું છું. અંદર આ બંગલો છે, એમાં અંદર શૂટિંગ થાય છે. આ પણ એક OTT પ્લેટફોર્મનું જ શૂટિંગ છે, એ પણ તમને હું બતાવું છું કેવી રીતના અંદર શૂટ. તો આ તમે જોઈ શકો છો અત્યારે શૂટ માટે કેમેરાનો આખો સેટઅપ લાગે છે. અત્યારે અંદર જ્યારે ટેક ચાલુ છે ત્યારે શૂટ નથી કરવાનું, પણ એની ટેક અત્યારે ચાલુ નથી એટલે હું તમને બતાવી શકું છું કે આવી રીતના શૂટ ચાલુ છે. પાછળ પણ તમે બંગલાની અંદર પણ શૂટિંગ ચાલુ છે, વहाँ પણ તમે જોઈ શકો છો અંદર પણ અત્યારે ચાલુ છે. પણ ટેક સ્ટાર્ટ થશે ત્યારે શૂટિંગ નહીં લઈ શકીએ. તો અત્યારે જો ટેક સ્ટાર્ટ થઈ જાય તો મારું શૂટિંગ બંધ કરું છું, પણ તમને હું બતાવી શકું છું. તમે આ જોઈ શકો છો અત્યારે ધીમે ધીમે અહીંયા સેટઅપ લાગે છે અને શૂટ સ્ટાર્ટ થશે. આવડા મોટા મોટા કેમેરા પણ તમે અહીંયા જોઈ શકો છો. અંદરનું પણ આ સીન તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ નથી, પણ અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ થઈ ગઈ છે. તમે નહીં બતાવી શકો, પણ અહીંથી તમે જોઈ શકો છો અહીંયા પર પૂરો સેટઅપ લાગશે. અહીંયા વન ટાઈપ સ્કૂલનો સેટઅપ લાગે છે અને ત્યાં પછી ધીમે ધીમે શૂટ સ્ટાર્ટ થશે. જોઈ શકો છો કેમેરામેન કેમેરો લઈને રેડી થઈ ગયા છે શૂટ માટે. એક આપણે એ તમને OTT સીન બતાવ્યો, એક મરાઠી સિરિયલ શૂટિંગ ચાલુ છે. ત્યાં જોઈ છે અલાઉડ કરે છે આની જેમ કે નથી કરતા. તો એ સેટ પર તેઓ બીજા સેટ ઉપર આવ્યા છે, ત્યાં મરાઠી સિરિયલનું અત્યારે શૂટિંગ ચાલુ છે. તો જોઈએ છે અલાઉડ કરે છે કે નથી કરતા. જોઈ શકો છો અત્યારે શૂટ ચાલુ છે. બીજું અહીંયા પણ સેમ ટેક ચાલુ અત્યારે શૂટિંગ નથી કરી શકતા. એની પહેલાં તમને શૂટ તમે કહીશું. અહીંયા પણ કેમેરા આખા સેટઅપ લાગે છે, તમે જોઈ શકો છો. અને આપણે બાજુના બંગલામાંથી આવ્યા છીએ અને અહીંથી હવે અહીંયા આવ્યા છે. આ પણ અલગ જ આખો સેટ છે, તમે પણ જોઈ શકો છો. તો આ સામે તમે જોઈ શકો છો મોટા મોટા એવા કેમેરા હોય છે અને કેમેરાથી આખું શૂટ થાય છે અને પછી એડિટિંગ થાય છે, કટિંગ થાય છે અને પછી ફાઇનલ તમને આવો વ્યૂ મળે છે. અને આખો આ સેટ તમે જોઈ શકો છો મરાઠી સિરિયલ છે એનું આખું આ શૂટિંગ ચાલુ છે. તમને મેં શૂટિંગ લોકેશન બતાવ્યું, શૂટિંગની જગ્યા બતાવી. તો હવે આગળ જઈએ છીએ. આગળ જો જ્યાં કંઈ શૂટિંગ ચાલુ હશે તો પણ એ પણ તમને બતાવીશ. હવે એનાથી આપણે આગળ બીજી જગ્યાએ બીજા લોકેશન પર જઈએ છીએ. જો ત્યાં આઉટડોર કે ઇન્ડોર શૂટ ચાલુ હશે તો તમને હું બતાવીશ. અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમે વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને બીજા લોકોને પણ આ વિડીયો તમે મોકલજો. તમે પણ તમે જોઈ શકો છો આ બંગલા પર શૂટિંગ ચાલુ છે અને અહીંયા પણ સેટઅપ લાગી છે. તમે જોઈ શકો છો કલાકાર પણ તમને દેખાશે, એક્ટર્સ પણ તમને દેખાય છે. પણ અહીંયા અંદર અલાઉડ નથી જવાનું, શૂટિંગ પણ અલાઉડ નથી. તો આ હતું આખું મડાલેન્ડ. અને મડાલેન્ડમાં અંદર જે શૂટિંગ ચાલુ હોય છે, જે લોકેશન પર શૂટિંગ ચાલુ હોય છે, જે બંગલો પર શૂટિંગ ચાલુ હોય છે, એના આની તો થોડી માહિતી આપું છું. મડાલેન્ડ મોસ્ટ ઓફ અહીંયા શૂટિંગ જે થાય છે એ આઉટડોર શૂટિંગ હોય છે, જે બંગલાની અંદરના શૂટિંગ હોય છે. મોટા મોટા બંગલા તમને જે સિરિયલોમાં દેખાય છે, તમને જે પિક્ચર્સમાં દેખાય છે, OTT પ્લેટફોર્મમાં દેખાય છે, એનું શૂટિંગ મોસ્ટ ઓફ અહીંયા થાય છે. જે લોકોને સ્ટાર્ટિંગ સ્ટ્રગલ કરવું હોય OTT પ્લેટફોર્મમાં હીરો બનવા માટે મુંબઈ, તો હું જરૂર કહીશ તમે એકવાર આવજો મડાલેન્ડ. તમને અહીંયા કાંઈ ને કાંઈ તમને કામ મળતું રહેશે અને તમે અહીંથી તમે આગળ જઈ શકશો, બહાર પણ જઈ શકશો અને પિક્ચર પણ તમને અહીંથી મળી શકે છે. તો જરૂરથી તમને એકવાર કહું છું, જ્યારે તમે મુંબઈ આવો તો મડાલી વિઝિટ તમે જરૂરથી કરો. તો આ તો આખો મડાલી વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એકવાર જય હિન્દ, જય ભારત.